નવસારી મહાનગરપાલિકાના મધ્યસ્થ કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિસ્તારના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ, ચૂંટણી ઇન્ચાર્જ અશોકભાઈ, મંત્રી શીતલબેન, પાર્ટી પ્રમુખ વિજયભાઈ સહિત અનેક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। ઉદ્ઘાટન પ્રસંગે કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ અને જુસ્સો જોવા મળ્યો હતો। પાર્ટી નેતાઓએ જણાવ્યું હતું કે નવસારી મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડની 52 બેઠકો પર ભાજપ જીત નોંધાવશે અને તમામ સીટો કબજે કરવાની જવાબદારી કાર્યકર્તાઓએ સંભાળી લીધી છે। નેતાઓએ વધુમાં જણાવ્યું હતું કે તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની કેટલીક બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે, જે પાર્ટી માટે શુભ સંકેત છે। કાર્યકર્તાઓમાં દેખાતો ઉત્સાહ અને સંગઠનની મજબૂતીને ધ્યાનમાં રાખીને આવનારી ચૂંટણીમાં ભાજપનો વિજય નિશ્ચિત હોવાનો દાવો કરવામાં આવ્યો છે। પાર્ટી દ્વારા એવો પણ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો કે નવસારી જિલ્લાના લોકો ભાજપ પર વિશ્વાસ ધરાવે છે, કારણ કે પાર્ટીના કાર્યકર્તાઓ સતત પ્રજા વચ્ચે રહીને સેવાકીય કાર્ય કરતા આવ્યા છે, જેને કારણે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ તમામ સીટો પર વિજય મેળવી ભગવો લહેરાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે।